વ્યાજ ભૂમિકા An introduction to interest. આવો વ્યાજનો અર્થ જાણીએ. ગણિતમાં વ્યાજનો અર્થ પૈસાની સાથે કંઈક લેવા દેવા ધરાવે છે. પહેલી વાત અહીંયા એ સમજવાની છે કે જ્યારે આપણે પૈસા વાપરવાની જરૂર પડે તો તેના ઉપભોગ માટે નાણાં ઉધાર લેવા હોય તો તેની કંઈક કિંમત ચૂકવવી પડે છે અથવા ધિરાણ લેવું પડે છે. તેનો અર્થ કે પૈસા લેવાનું મફતમાં નથી થતું. ચાલો એક ઉદાહરણ જોઈએ. હવે ધારો કે આ એક બેંક છે અને આ તમે છો અને તમારે થોડા પૈસા ઉધાર લેવા છે પોતાના વેપાર માટે કે ઘર ખરીદવા માટે કે ગાડી લેવા માટે. તો તમે શું કરશો? તે પૈસા કેવી રીતે મળશે? તમે બેંકમાંથી ધિરાણ લેશો. આવો તેનું એક ઉદાહરણ જોઈએ. ધારો કે કોઈ એક બેંક તમને 1000 રૂપિયા આપે છે. આ પૈસા તમે પોતાના કામમાં વાપરવાના છો અને જ્યારે તમારું કામ થઈ જાય ત્યારે તમે તે પૈસા પરત કરશો. પરંતુ તમે જ્યારે પૈસા પરત કરો છો ત્યારે ફક્ત 1000 રૂપિયા પરત નથી કરતા, પરંતુ તમે 1000 સાથે થોડું વધારે આપો છો. હવે આ વધારે કેમ? કેમ કે તમે તે પૈસાનો ઉપયોગ ત્યારે જ કર્યો જ્યારે બેંક તમને ધિરાણ આપે. એટલે દાખલા તરીકે કહીએ કે તમે પછીથી પૈસા પરત કર્યા ત્યારે તમે 1000 વત્તા 100 આપ્યા એટલે કે 1100 આપ્યા. તો તે કિસ્સામાં 1000 રૂપિયા મૂળ રકમ હતી જે તમને બેંક તરફથી મળી હતી, એટલે કે જે તમે ઉધાર લીધી હતી, અને 100 રૂપિયા એ રકમ છે કે જે તમે આ 1000 વાપરવા બદલ બેંકને આપવા જઈ રહ્યા છો. તો આ વધારાના પૈસા જે તમે પેલી રકમ વાપરવાના બદલામાં અથવા તે માટે ફી તરીકે આપવા જઈ રહ્યા છો તે વ્યાજ કહેવાય છે. તેથી આ સંજોગોમાં 100 રૂપિયા વ્યાજ છે અને જે પૈસા તમે બેંકમાંથી ઉધાર લીધા હતા તેને ધિરાણ કહેવાય છે. ધિરાણ એ પૈસા છે જે તમે બેંકમાંથી ઉધાર લીધા હતા. તો આવો ગણિતમાં વાપરીએ છીએ તેવી શબ્દાવલી જાણીએ. મુદ્દલ. મુદ્દલ એ રકમ છે જે તમે વાપરવા માટે ઉધાર લો છો, જે તમે કોઈ બેંક કે કોઈ નાણાકીય સંસ્થા પાસેથી લો છો. તો આ સ્થિતિમાં મુદ્દલ 1000 રૂપિયા છે. વ્યાજ એ પૈસા છે કે જે તમે તે પૈસાના ઉપયોગના બદલામાં વધારાના આપો છો. તો આ કિસ્સામાં વ્યાજ 100 રૂપિયા છે. અને કુલ રકમ. કુલ રકમ એ છે જે તમે બધું મળી બેંકને પરત કરી. તો તમે મુદ્દલની સાથે વ્યાજ પણ પરત કર્યું. તો આ કિસ્સામાં કુલ રકમ 1000 અને 100 રૂપિયા છે. અહીં સુધી આપણે જે શીખ્યા તે ધિરાણ અથવા લોન વિશે છે. કોઈ વાર એવું થાય છે કે તમારી પાસે અમુક પૈસા છે જે તમે બેંકમાં મૂકો છો, અર્થાત તમે પોતાના પૈસા બેંકને વાપરવા આપો છો. ધારો કે તમે આજે બેંકમાં 1000 રૂપિયા મૂક્યા. બેંક તે પૈસાનો ઉપયોગ કરવાની છે અને પછીથી તમને વધારે પૈસા પાછા આપશે. બેંક તમને તમારી 1000 જમા રકમ વત્તા 100 રૂપિયા પરત કરશે. આ 100 રૂપિયા વ્યાજ છે, જેનો અર્થ છે બેંક પછીથી તમને 1100 રૂપિયા પરત કરશે. આ સ્થિતિમાં જ્યાં તમે બેંકમાં પૈસા મૂકો છો અને બેંક તેનો ઉપયોગ કરે છે તેને જમા અથવા ડિપોઝિટ કહેવાય છે. તેનો અર્થ છે તમે પોતાના પૈસા બેંકમાં જમા કરો છો અને તે પૈસાના ઉપયોગ માટે બેંક તમને વ્યાજ આપે છે. આ ઉદાહરણમાં મુદ્દલ 1000 રૂપિયા છે અને વ્યાજ 100 રૂપિયા છે અને કુલ રકમ 1100 રૂપિયા છે. હવે જો તમે કાળજીપૂર્વક જોશો તો કુલ રકમ બરાબર મુદ્દલ વત્તા 100 જેટલી છે. કુલ રકમ જો તમે જમા કર્યા હતા અને તમને પાછા મળેલા બધા પૈસા છે, અથવા તમે ધિરાણ લીધું હોય તો બધું મળી જે પૈસા તમે પરત કરો છો તે છે. એટલે કુલ રકમ છે મુદ્દલ અને વ્યાજ, અર્થાત મુદ્દલ અને વ્યાજ મળીને કુલ રકમ જેટલા પૈસા થાય છે. આ સરળ સમીકરણ છે જે આપણે બધા પ્રશ્નોમાં ઉપયોગમાં લઈશું. મુદ્દલ વત્તા વ્યાજ બરાબર કુલ રકમ. તમે તેને સરળ રૂપમાં લખી શકો છો આ રીતે: A બરાબર P વત્તા I.
અને અહીં મેં સંખ્યા લખી છે. હમણાં હલ કરેલા ઉદાહરણમાં આપણે મુદ્દલ 1000 મૂક્યું છે, વ્યાજ 100 અને કુલ રકમ 1100 થાય છે. આ સમીકરણને તમે આ રીતે પણ લખી શકો છો: I બરાબર A ઓછા P. I વ્યાજ છે અને આપણે જાણીએ છીએ કે 100 બરાબર છે 1100 ઓછા 1000, અથવા તમે કહી શકો છો કે P બરાબર A ઓછા I. P મુદ્દલ છે, અર્થાત 1000 બરાબર 1100 ઓછા 100. આ સરળ છે. હકીકતમાં અહીં એક જ સમીકરણ છે, A બરાબર P વત્તા I. આ સમીકરણને અલગ અલગ રીતે લખી શકાય છે. તો આવો આ મુખ્ય સમીકરણ પર વિચાર કરીએ. A બરાબર છે P વત્તા I. થોડા પ્રશ્નો હલ કરવાનો અભ્યાસ કરીએ. મુદ્દલ 3000 છે, વ્યાજ 300 છે, તો કુલ રકમ થશે 3000 વત્તા 300, જે થશે 3300. હવે જો મુદ્દલ 5500 છે અને વ્યાજ 250 છે, તો કુલ રકમ કેટલી હશે? તો આવો આ બે સંખ્યાનો સરવાળો કરીએ. 5500 વત્તા 250 બરાબર થાય 5750. હવેના ઉદાહરણમાં આપણી પાસે મુદ્દલ છે અને કુલ રકમ છે. વ્યાજ આપણે શોધવાનું છે. તો આવો 11000 ને 11550 માંથી ઓછા કરીએ. તો આપણને મળે છે 550, અને એટલે વ્યાજ 550 છે. પછીના ઉદાહરણમાં આપણી પાસે વ્યાજ અને કુલ રકમ છે અને મુદ્દલ શોધવાની છે. તો કુલ રકમ છે 10040 અને વ્યાજ છે 2040. આવો 2040 ને 10040 માંથી ઓછા કરીએ. તો આપણને મળે છે 8000. એટલે અહીં મુદ્દલ 8000 છે. પછીના ઉદાહરણમાં આપણી પાસે મુદ્દલ અને કુલ રકમ છે. તો આવો વ્યાજ શોધવા માટે કુલ રકમમાંથી મુદ્દલ ઓછા કરીએ. 825 ઓછા 750 બરાબર થાય છે 75. છેલ્લા ઉદાહરણમાં આપણી પાસે કુલ રકમ અને વ્યાજ છે અને આપણે મુદ્દલ શોધવાનું છે. તો આવો 31800 માંથી 1800 ઓછા કરીએ. આપણને મળે છે 30000. એટલે મુદ્દલ 30000 છે. અને તમે જોઈ શકો છો કે આ ગણતરી બહુ જ સરળ છે.